સુરતમાં ખાડીપુરથી ત્રસ્ત 15થી વધુ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી સુધી યોજાયેલી બાઇક રેલીને પોલીસે પરમિશન ન આપતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। બાઇક રેલી બંધ કરાવતા લોકો કારમાં બેસીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને પોતાની જ સરકાર સામે આરપારની લડાઈની ચીમકી આપી હતી। સુરતના પર્વત પાટિયા અને આસપાસના ખાડી વિસ્તારની 15થી વધુ સોસાયટીના રહીશો હવે પૂરની સમસ્યાથી કંટાળીને લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ખાડીપુરનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે સ્થાનિકોએ પર્વત પાટિયાથી કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું। જોકે પોલીસે આ બાઇક રેલીની પરમિશન ન આપી અને તેને અટકાવી દેતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો। 500 થી વધુ પૂરગ્રસ્ત પીડિતો આ આંદોલનમાં જોડાવાના હતા, પરંતુ તંત્ર અને પોલીસે પરમિશન ન આપીને આંદોલન દબાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ રહીશોએ લગાવ્યો હતો। આમ છતાં સ્થાનિકોનો ઉત્સાહ અને આક્રોશ ઘટ્યો ન હતો। બાઇક રેલી બંધ કરાવતા જ જન આંદોલન સમિતિના સભ્યો અને મહિલાઓ સહિત અનેક લોકો પોતાના વાહનો અને કારમાં બેસીને સીધા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। હાથમાં વિરોધ દર્શાવતા બેનરો સાથે કલેક્ટર કચેરી પહોંચેલા પીડિતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ કે તંત્ર ગમે તેટલા પ્રયાસ કરે પણ અમારો અવાજ બંધ કરાવી શકશે નહીં। છેલ્લા 10 વર્ષથી પૂરની યાતના સહન કરતા આવ્યા છીએ, પરંતુ હવે આંદોલન સિવાય કોઈ બીજો માર્ગ રહ્યો નથી। પોતાની જ સરકાર સામે આંદોલન કરવું પડી રહ્યું હોવાનું દુઃખ વ્યક્ત કરીને રહીશોએ ચીમકી આપી છે કે જો સ્થાનિક સ્થળે માંગ પૂરી નહીં થાય તો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। 15 થી વધુ સોસાયટીના પ્રતિનિધિઓએ સુરત જિલ્લા કલેક્ટરને ખાડીપુરની કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આવેદનપત્ર પાઠવીને કડક રજૂઆત કરી હતી। તંત્ર અને શાસકો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આ જન આંદોલન વધુ આક્રમક બને તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। મારું નામ નાસિરભાઈ સિમેન્ટવાળા છે। ખાડીપુર જન આંદોલનના બેનર તહેત અમે સૌ સોસાયટી સણિયા અહેમદ થી લઈ મીઠી ખાડી સુધીના તમામ સોસાયટીના તત્કાલ સભ્યો ભેગા થઈને આંદોલનની ભૂમિકા અમે નક્કી કરી। જે મીટિંગ થયા પછી અમે એવું નક્કી કર્યું કે બાઇક રેલી લઈને કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર શાંતિપૂર્ણ જઈને આપીશું। અમે અને અમારા આગેવાનોએ દરેક પોલીસ સ્ટેશનમાં જવાબો લખાયા, પરમિશન માંગી, અમને આશ્વાસન આપ્યું, પરમિશનની હા પાડી અને અચાનક રાતના પરમિશન કેન્સલ કરીને આગેવાનોને બેસાડી લીધા। આ અમારી સરકાર છે, અમારી માંગણીઓ માટે અમારી સરકાર સમક્ષ અમે રજૂઆત પણ ન કરી શકીએ અને આંદોલન કરવા પર મજબૂત સરકાર કરી રહી છે। જે શાંતિથી બાઇક રેલી કાઢવા દીધી હોત તો સરકારનું શું જાત? રજૂઆત કરવાનો અધિકાર છે ને, અને અમે ભારતના નાગરિક છીએ કે બહારથી આવીને નથી વસેલા। અચ્છા, તમે આના માટે કેટલા સમયથી તમે રજૂઆતો કઈ જગ્યાઓ પર કરેલી છે? એમને શું કીધું? આના માટે પાછલા 10 વર્ષથી આ આંદોલન ખાડીપુરનું ચાલે છે। સરકાર એનાથી વાકેફ છે। સરકારને એવું લાગતું હશે કે અચાનક આ આંદોલન શરૂ થયું છે, એવું નથી। બહુ પહેલાથી 10 વર્ષ થઈ ગયા। ખાડીપુર આજે જ્યાંથી દબાણ ખાડીમાં થયું ત્યાંથી લઈને ખાડીપુર વધે છે। સરકારે જે પોલિસી બનાવી તો ખાડીની અંદર એ ફ્લો છે તે ઘટવું જોઈતું હતું, ઘટવાના બદલે વધે કેમ? સરકારે જોયું કે વાલક વરાછા ખાડીને આમાં ડાયવર્ટ કરી દઈશું તો મીઠી ખાડીની અંદર લોકો ગરીબ છે, કઈ કહેવાના નથી, બરદાસ્ત કરી લેશે, સહન કરશે। પીવાના પાણીની, મીઠા પાણીની જે યોજના હતી તાપીમાં શુદ્ધિકરણ માટે ભારત સરકારે 980 કરોડ રૂપિયા ગુજરાત સરકારને ફાળવણી કરી હતી। અચાનક ભારત સરકારમાંથી અધિકારીઓ આવ્યા, પાણી પીવાના લાયક નથી એવું રિપોર્ટ ગયો અને રિપોર્ટ મળ્યા પછી ગુજરાત સરકારે રાતોરાત લોકોને અંધારામાં રાખી એનું ડાયવર્ઝન મીઠી ખાડીમાં કરી નાખ્યું। હું એમ કહું છું કે કોઈ પણ ખાડીનું ડાયવર્ઝન કરતા પહેલા સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વચ્ચે આ ચર્ચાનો મુદ્દો હોય છે જનરલ બોર્ડમાં, એક પણ ચર્ચાનો મુદ્દો બન્યો નથી અને એ લોકોએ અંધારામાં રાખીને આને ડાયવર્ટ કરી છે। એની સામે મારો સખત વાંધો છે। તંત્ર દ્વારા શું કાર્યવાહી થઈ? તમારી સમીક્ષા તંત્ર દ્વારા એક પણ કામગીરી થઈ નથી। તંત્ર ડ્રેજિંગના નામે મજાક કરે છે। દિલ્હીથી મોટામાં મોટા મોંઘા ઊંચું ભાડું આપીને મશીન લાવ્યા ડ્રેજિંગ કરવા માટે। અરે સાહેબ, મને તો કહેતા શરમ લાગે છે કે દિલ્હીથી આવેલું મશીન એને કાઢવા માટે સુરતનું મશીન ગયું। ડ્રેજિંગની વાત તો સાઈડ પર રહી ગઈ, એ જ મશીન જઈને ફસાઈ ગઈ। શું માંગણીઓ તમારી? અમારી માંગણી બે જ છે। આ ઇન્ફ્લો બંધ થવો જોઈએ।
બાજુમાં કોયલી ખાડી છે, એમાં તમારું ભારણ ઓછું કરી શકો છો, ડાયવર્ટ કરો. ઇનફ્લો આમાંથી બંધ કરીને બ્લોક થયેલો છે એને ચાલુ કરો, અને કોઈ પણ જાતનું કોઈ પણ મોટામાં મોટી હસ્તી હોય એનું દબાણ એને બી દૂર કરો. એ દબાણ દૂર નહીં થશે તો અમે આંદોલન ઉગ્ર કરીશું, અનશન પર બેસીશું, લાઠી ગોળીઓ ખાઈશું, પણ આ માંગણી સંતોષે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.